ટકાવારી સાથે આગળ છે। બિલકુલ 3.5 કલાકમાં અંદાજે 22% મતદાન થયું છે। 15 મહાનગરપાલિકામાં અંદાજે 16.2% મતદાન, જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 22.2% મતદાન, નગરપાલિકામાં અંદાજે 25.8% મતદાનની ટકાવારી જે છે તે નોંધાઈ છે અને ધીમે ધીમે આ જે ગતિ છે તે વધતી જઈ રહી છે, પરંતુ હવે અમે અપેક્ષા રાખીએ કે આ આંકડો રોકેટ ગતિએ આગળ વધવો જોઈએ અને સાંજ સુધી 100% મતદાનની ટકાવારી પહોંચી જવી જોઈએ। બિલકુલ ગયા વર્ષની જો વાત કરીએ 6 મનપાની આપણે વાત કરીએ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર, તો ત્યાં આ ટકાવારી 50 થી 54% આસપાસ વધારેમાં વધારે નોંધાયું હતું, પરંતુ એ ટકાવારી આ વખતે તમારે વધારવાની છે અને વધુ લોકો જો મતદાન માટે બહાર નીકળશે તો જ આ ટકાવારી વધશે। તો અમદાવાદમાં 2021માં 42.53%ની આસપાસ મતદાન થયું હતું, 2015માં એના કરતાં વધારે મતદાન થયું હતું, 2010માં 2015ની આસપાસ જ મતદાન થયું હતું, 2005માં એના કરતાં સૌથી ઓછું મતદાન થયું હતું, પરંતુ ધીમે ધીમે લોકો જાગૃત થઈ રહ્યા છે। 2021નો જે આંકડો છે એ વટાવવાનો છે આ વખતે અમદાવાદીઓ, અને સેમ સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર માટે છે। અને નવી જે મનપા બની છે એ લોકો માટે તો એક નવી જવાબદારી છે, કારણ કે એ લોકોએ નવી સુવિધાઓ માટે અને તેમના વિસ્તારમાં સારો એવો વિકાસ થાય, તેમના વિસ્તારના જે અટવાયેલા કામો છે એ અટવાયેલા જે છે તે સહી સલામત રીતે યોગ્ય રીતે પાર પડે તેના માટે પણ મતદાન કરવું પડશે। રાજકોટથી સમાચાર, જ્યાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી। મકબૂક દવદાણી સહિત 20 લોકોની અટકાયત કરાઈ છે। 100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાથી અટકાયત કરવામાં આવી। હાલમાં મામલો થોરાડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે 100 મીટરની અંદર જ પ્રચાર કર્યો છે, જે યોગ્ય નથી, નિયમોની વિરુદ્ધ છે, એટલે જ તેમની અટકાયત કરવામાં આવી છે। 20 લોકોની અટકાયત કરાઈ છે મકબૂક દવદાણી સહિત, તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બિલકુલ, તો આજે નાની નાની બાબતોનું પણ એ ધ્યાન રાખવાનું હોય છે। તમે પોલિંગ જે બૂથ છે, મતદાન મથક છે, એની નજીક પણ તમે એ નિશાન પણ નથી બતાવી શકતા, એટલે તમે જે પાર્ટીમાંથી ઉભા રહ્યા છો એ નિશાન બતાવીને એ રીતે પ્રચાર નથી કરી શકતા, અને આ વ્યક્તિ જે પણ છે, કારણ કે એ તો ઉમેદવાર છે, તેમને પણ ખ્યાલ હોવો જોઈએ, તેમની સાથે તેમના સમર્થકો છે તેમને પણ આ વાતથી તેઓ અવગત હોવા જોઈએ। મકબૂક દવદાણી સહિત 20 લોકોની અટકાયત।